આજરોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે, જે સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા સહિત 68 નગરપાલિકાઓ, 3 તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી માટે આજરોજ વોટિંગ થઈ રહ્યું છે. તો આ મતદાન દરમિયાન 5000થી વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં આજરોજ કેદ થશે. તેમજ આગામી 18મી ફેબ્રુઆરીએ મતગણતરી યોજાશે અને પરિણામ જાહેર થશે. તો ઉલ્લેખનીય છે કે 66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થઈ છે. તો કુલ 1884 બેઠકો પૈકી 1677 પર ચૂંટણી યોજાશે. જૂનાગઢ મહાનગરપાલિકાની 60 બેઠકો પૈકી 8 બેઠકો બિનહરીફ થઈ છે. તો બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં 72 માંથી 23 બેઠકો બિનહરીફ થઈ છે. તેથી કુલ મળીને 212 ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.